રાધે રાધે, જય સિયારામ. આજે આપણે ચરિત્ર ચાલુ કરવાનું છે ગૌર કિશોર શિરોમણીજી. ગૌર કિશોર શિરોમણીજીનું ચરિત્ર અતિ સુંદર અને અતિ દિવ્ય છે. એ ચરિત્રની શરૂઆત આપણે કરીએ તો ચરિત્રનો પ્રથમ પ્રસંગ જ એમ કહે છે કે દીકરી એની હારે પરણાવી જોઈ જેનો પતિ ભક્તિ કરતો હોય. માણસો અત્યારે ધન જોઈને દીકરી પરણાવે છે, નોકરી જોઈને દીકરી પરણાવે છે ને બધું જોઈને પરણાવતા હોય, મતલબ લૌકિક સુખ જોઈને દીકરીને પરણાવતા હોય છે. બિલકુલ. પણ વાસ્તવમાં એ જોવું જોઈએ કે છોકરો સંસ્કારી કેટલો છે અને કઈ ભક્તિ ભજનમાં રુચિ લે છે કે નહીં, ઈ જોવું જોઈએ અને પછી દીકરીને પરણાવી જોઈએ. આ વાત એટલા માટે કઉ છું કે ગૌર કિશોર શિરોમણીના ધર્મ પત્ની જે હતા એ ધર્મ પત્નીનું નામ હતું રામદાસી. અને રામદાસીને નાનપણથી જ એની માએ કહી દીધું હતું કે ફલાણાના ઘરે એક દીકરો જન્મો છે ને એ મોટો થઈને ભગત થશે ને ઈ જ તારો ઘરવાળો બનશે. બચપનથી જ એને કહી દીધું હતું. કેવી રીતે? હવે આપણે પહેલેથી કથા જ લઈએ. રામદાસી નામની 6 વર્ષની એક નાનકડી લાલી હતી. હવે ઈ રામદાસી 6 વર્ષની થઈ ને ત્યાં એના પિતા મરી ગયા. પિતા મરી ગયા ને એટલે રામદાસીની માં એમ કે છે કે ભાઈ મારે છે ને હવે પતિની પાછળ સતી થઈ જવું છે. એટલે લોકોએ સમજાવ્યા કે ભાઈ સતી નો થવાય, સતી થવાની શું જરૂર છે, પ્રભુ ભજન કરો ને આ તે કે, પણ ઓને સતી થવાની ધૂન ચડી ગઈ હતી. અને એમાં કઈ ખોટું નથી. આગળની નારીઓ પછી પતિ પાછળ સતી થઈને પતિ લોકમાં ચાલી જતી, એનું ગૌરવ હતું. કાં તો મુસલમાન જેવા પર પુરુષના હાથનો સ્પર્શ ન થાય એટલે સ્ત્રીઓ સતી થઈ જતી, અને કાં તો પતિ પાછળ સતી થઈ જતી. આવી વસ્તુ છે. એટલે એ કે મારે સતી થઈ જવું છે તો બધા ના પાડી તોય ઈ માની નહીં અને સતી થઈ ગઈ. તો લોકો એમ કે છે કે ભાઈ સતી થવામાં બહુ કષ્ટ છે હોય, કે તમે ઝેલવી શકશો? ત્યાં તો એક દીવડો પડતો તો દીવડા ઉપર આ રામદાસીની માએ હાથ રાખી દીધો. રામદાસીની માએ હાથ રાખી દીધો ને દીવડા ઉપર, તો હાથ એનો બળવા માંડ્યો પણ એને કાંઈ ઊંકારા પણ ન કર્યા. હાથ બળે છે, ઊંકારા પણ કરતા નથી. ત્યારે બધા એને ખબર પડી કે આ તો સતી થાય એમ છે, આ તો સતી થઈ શકે એમ છે. એટલે બધાએ કીધું કે હવે તમે સતી થઈ જાવ. તો એ જે જગ્યા ઉપર સતી થયા એ જગ્યા આજે પણ અહીંયા રેલવે સ્ટેશન છે અને એ ગામનું નામ છે સતીડાંગા. સતીડાંગા નામે પશ્ચિમ બંગાળમાં આજે પણ એ ગામ છે. તો જયારે એ રામદાસીની માં સતી થવા માટે ચિતામાં ચડી ત્યારે ગામવાળાઓએ પૂછ્યું તમારી કઈ અંતિમ ઈચ્છા છે? ત્યારે એને કીધું કે હા એક અંતિમ ઈચ્છા છે, કે મારી આ 6 વર્ષની છોકરી છે ને એના ભક્ત હારે લગ્ન થાય એવી મારી ઈચ્છા હતી, કે ભક્ત હારે એના લગ્ન થાય. તો કે તમે કયો એ ભક્ત હારે લગ્ન કરાવી દેશી અમે. તો કે જયારે 18 વર્ષની થાય ત્યારે ધન કૃષ્ણ મુખોપાધ્યાય નામના એક વ્યક્તિ છે, એના છે પુત્ર ગોરચંદ્ર શિરોમણી. ગોરચંદ્ર શિરોમણી હારે લગ્ન કરાવી દેજો. મતલબ સતી થતા પેલા એને દીકરીનો પતિ પણ કહી દીધો કે દીકરીનો પતિ આજ ભક્ત પુરુષ બનવો જોઈએ. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ છે કે આ સતી થતા પેલા રામદાસી માટે ઉત્તમ નિર્ણય લીધો એની માએ કે મારી દીકરી કોઈ ભક્ત પુરુષ હારે લગ્ન કરીએ તો ઉપાધિ નહીં. આવી વસ્તુ છે. એટલે એમના લગ્ન પછી ગોરચંદ્ર શિરોમણી સાથે થઈ ગયા, પણ 18 વર્ષના થયા ત્યારે થયા હો, ત્યાં સુધી નહીં. 6 વર્ષના હતા, મોટા થયા ધીરે ધીરે, અને 18 વર્ષના થયા એટલે ગોરચંદ્ર શિરોમણી અને રામદાસી એના લગ્ન થઈ જાય છે. તો ગોરચંદ્ર શિરોમણી પણ ગૌરવ અનુભવતા હતા કે મને ભક્ત પત્ની મળી, અને પત્ની એવી મળી કે એની માં સતી થઈ ગઈ. એ પણ એક ગૌરવની વાત છે. સતી
મતલબ આ બધા લોકો કહેતા હોય ને સતી પ્રથાનો વિરોધ આંતન કરતા હોય, વિરોધ કરવો જોઈએ ક્યારે? જયારે પત્નીને સતી ન થવું હોય અને પરાણે સતી કરતા હોય ને તો વિરોધ કરવો જોઈએ. બાકી કોઈની એટલું સતીત્વ જાગી જાય કે પતિ પાછળ એને બળી જ મરવું હોય તો ઈ સતીને ગૌરવની વાત હતી આપણા ભારત દેશની અંદર. આ હું નથી તો સ્વામી રામસુખદાસજી કહે છે. રામસુખદાસજીને કોઈ પ્રશ્ન કર્યો હતો કે આ સતી થવા માટે તમે શું કહો છો? તો રામસુખદાસજી કે બિલકુલ સત્ય વાત છે. જેને પતિ પછી સંસારી જિંદગી જીવવી જ નથી, સંસારના જીવનમાં રસ જ નથી એમ, તો એને સતી થઈ જવું જોઈએ. રામસુખદાસજી ખુદ કહે છે સતી થઈને પતિ લોકમાં વયું જવું જોઈએ. એટલે સતી એક ગૌરવની વાત હતી. મારા અગ્નિને અડે છે તો ધ્રુજી જાય છે અને ઓલી આખી બળબડતી ચિત્તામાં બળી જતી, એનું સતીત્વ છે, એનું ગૌરવ થવું જોઈએ, એને મૂર્ખ ન ગણવા જોઈએ. જે લોકો સતી પ્રથાને મૂર્ખ ગણે છે ને એ પોતે જ મૂર્ખ છે. અરે આ તો ભારતીય સ્ત્રીની શાન હતી કે ભારતીય સ્ત્રી ભોગો પાછળ પોતાનું જીવન અર્પણ નથી કરતી, પણ સતી થઈને પતિ લોકમાં કે ભગવાનના લોકમાં વહી જાય છે. આ એક ગૌરવની વાત હતી. પણ માણસો બધા ખાસ કરીને સમાજ સુધારા વાળા છે ને હૈયા વગર આ વિરોધ કરતા હોય, આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ. અરે સ્વેચ્છાએ જેને અગ્નિ પર જેને બારે છે ને પીડા નથી થતી, તમે એ વ્યક્તિની કિંમત શું કરી શકો? એમ બિલકુલ એ વ્યક્તિની કિંમત જ ન કરી શકો. એ તો ભગવાન સમાન હોય તો જ અગ્નિ એને બાળી ન શકે, અને બારે તો એની રાડોરાડી ન કરે. એના ગૌરવને આપણે શું સમજી શકીએ? એટલે આ બધી વસ્તુ છે. માણસ સમજ્યા વિચાર હા એટલું ખરું, માનો કોઈને સતી ન થવું હોય ને પરાણે કરતા હોય તો એ યોગ્ય નથી, કારણ કે એ પછી આત્મહત્યા જેવું થઈ જાય. આત્મહત્યા કોઈને ન કરાવાય. પણ દાખલા તરીકે ઘણા એવા સંતો છે અનશન કરીને પ્રાણ છોડે છે, ઘણા એવા સંતો છે જીવતી સમાધિ લઈ લે છે, તો હું એને મૂર્ખ ગણતી? મૂર્ખ નથી. એને સંસારના બધા ભોગો જોઈ લીધા, હવે શરીર છોડીને ભગવાન પાસે જવું છે એટલે આ પગલું ભરે છે. તો એમાં કઈ ખોટું નથી. જેને સંસારથી પૂર્ણ વૈરાગ્ય થઈ ગયો હોય એ સતી થઈ જાય તો ભલે, જીવતી સમાધિ લે તો ભલે. અને અંજળ છોડીને આ જૈન લોકો સંથારો નથી કરતા, અંજળ છોડીને એ લોકો સંથારો કરીને પ્રાણ છોડીને ભગવાન પાસે જાય છે. એટલે કહેવાનો ભાવ શું છે? આ બધા ગૌરવની વાત છે. ભારત દેશમાં જ એવું છે કે માણસો સ્વેચ્છાએ પ્રાણ છોડીને ભગવાન પાસે જાય છે અને એને બધા અત્યારે મૂર્ખ ગણે છે. પણ વાસ્તવમાં આ મૂર્ખતાની વાત નથી, ગૌરવની વાત છે કે આપણા સંતો સ્વેચ્છાએ આસક્તિઓ છોડી, શરીર છોડીને ભગવાન પાસે જવાની તૈયારી દેખાડે છે. આવી વાત છે. તો સતી પ્રથાને હલકી ગણવી જોઈએ નહીં. એ તો ભારતીય નારીનું ગૌરવ હતું. આવી વસ્તુ છે. અમારે અહીંયા પલસો ગામ છે, બરસાનાથી 12 કિલોમીટર દૂર પલસો ગામ છે. પલસો નામ એટલે પડ્યું કે કૃષ્ણને ગોપીઓ પૂછે ક્યારે આવીશ? તો કે પરસો આ જાઉંગા મેં મથુરા સે. કે તો પરસો 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 ગોપી જપતી, પરસો કૃષ્ણ આવશે. પરસોમાંથી પલસો ગામ થઈ ગયું. પલસો ગામ છે એમાં 1981માં એક સતી સ્ત્રીની કથા થઈ અને અમારા ગુરુજી એની ઉપર છાણા નાખવા ગયા હતા. પલસો ગામમાં 1981માં એક સ્ત્રીએ કીધું કે ભાઈ મારે સતી થઈ જવું છે. તો બધાએ ના પાડી કે ના થવાય સતી. તો હું તો સતી થઈ જાય છે કે મારા પગમાંથી અગ્નિ નીકળશે, સતી થાય છે કે કોઈ મને રોકી નહીં શકે. બરસાણાથી 12 કિલોમીટર થાય ગામડું. તો છાપા વાળા આવી ગયા, પોલીસ વાળા આવી ગયા, બધા આવી ગયા અને ઓલી સ્ત્રી ચિતા ઉપર બેસી ગઈ અને અગ્નિની જરૂર ના પડી, પગમાંથી અગ્નિ નીકળીને સતી થઈ ગઈ પતિ સાથે. એમ આ ઘટના જોવા વાળા અમારા બાબા હતા. અમારા બાબાને ખબર પડી ને તો એ પણ બરસાનાથી છાણા લઈને એ સતી ઉપર નાખવા ગયા હતા. અને અમારા બાબા કે ત્યારે ભારતનું કોઈ એવું પેપર નતું કે જેની હેડલાઇનમાં સતીની ચર્ચા ન હોય. ભારતના જેટલા મુખ્ય છાપા છે એ છાપા ઉપર આ સતીની ચર્ચા હતી. તો કહેવાનો અર્થ શું છે? 1981 ની જ ઘટના છે. લ્યો, જેમ ઓલા સતી છે શંકર ભગવાનના પત્ની, એને કેમ પગના અંગૂઠામાંથી અગ્નિ નીકળી હતી, સતી થઈ ગયા હતા એમ. એવી જ રીતે આ સ્ત્રી સતી થઈ ગઈ. તો આ ગૌરવની વાત છે. મને તો આવી સતીઓની વાત કરું તો ગૌરવની વાત લાગે. જયારે રાજસ્થાનમાં 1600 સ્ત્રીએ જોહર કર્યું હતું, મુસલમાન જીતી ગયા હતા રાજસ્થાનના કોઈ કિલ્લામાં, ચિત્તોડના કેના, અને પછી ખબર પડી કે હવે એ મુસલમાનના લોકો
રાજ્યની અંદર ઘૂસે છે તો 1600 સ્ત્રીઓ અગ્નિમાં બળીને મરી ગઈ પણ બીજાને સ્પર્શ કરવા ન દીધો. આ ગૌરવની વાત છે. આ ગૌરવને દબાવીને કોણ જાણે સમાજ સુધારા વાળા કેવો કેવો ઇતિહાસ બહાર પાડે છે ને કઈ ખબર પડતી નથી. આ ગૌરવની વાત છે કે ભારતની નારી બીજાનો સ્પર્શ કરવા કરતા મરવાનું પસંદ કરતી. આનાથી બીજી વિશેષ શું વાત? 1600 સ્ત્રીઓએ જોહર કર્યું, પ્રખ્યાત છે એ જોહર. આવી વસ્તુ છે. એટલે હંમેશા એક વાત યાદ રાખવી, ગૌરવની વાતને ગૌરવ બુદ્ધિથી જોવી, હલકી નહીં પાડી દેવાની તરત જ. આવી વાત છે. તો રામદાસીના અને ગૌર કિશોર શિરોમણીજીના લગ્ન થઈ ગયા. હવે ગૌરચંદ્ર છે ને એને લખવા ભણવાનું ગમતું નહીં, લખવા ભણવામાં એનું મન ન લાગતું. એ તો ભગવાનની કે લીલાની મંડળી હાલતી હોય, લીલા હાલતી હોય, કથા કીર્તન હાલતા હોય ને ત્યાં ડોયલા કરતા. એને કથા કીર્તનમાં એટલે તો ઓલી સતી થતા પેલા કીધું હતું કે મારી દીકરીને આની હારે પરણાવજો. એને સતીની નજરથી જોઈ લીધું હતું